વેલકમ ટુ માય ન્યુ વ્લોગ. તો તમારું સ્વાગત છે મારા નવા મિની વ્લોગમાં. તો તમારે મારી ચેનલ ઉપર નવા વ્લોગ જોવાય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે આપણે જઈ રહ્યા છીએ ચોટીલા જઈ રહ્યા છીએ. જો આપણા બાર નતા. તો ગાઈઝ આ છે અમારી શેરીનો રસ્તો. અને ગાઈઝ આપણે અડધો રસ્તો કવર કરી લીધો છે. તો તમને આપણે ચાવનમાં દર્શન કરાવશું. ચોટીલા ચાવનમાં છે ને દર્શન તમને કરાવશું. તો ચોટીલા આપણે મળીએ. તો ગાઈઝ આપણે ચોટીલા વાળા રસ્તે નીકળી ગયા છીએ. આ છે ચોટીલા વાળો રસ્તો. હમણાં આપણે ઘડીકમાં પૂગી જવું. અહીંથી 50 કિલોમીટરનો રસ્તો છે. તો સીધા તમને ચોટીલા જઈને મળશું. જોઈ લો ગાઈસ, જો મારા પપ્પાના અને એના ફ્રેન્ડને ચા પીવી હતી. તો અત્યારે આપણે એક હોટલે ઊભા હી, માલધારી હોટલ. જુઓ આ રહી માલધારી હોટલ. અને મારા પપ્પાના ફ્રેન્ડને ચા પીવી હતી, ઊભા હે. આપણે હોટલ સોડા બોડા પીહી. અત્યારે આપણે સોડા બોડા પીહી. તો ગાઈઝ આપણે અહીંયા લચ્છી લઈ લીધી છે. 20 લચ્છીઓ. આપણી લચ્છીની બોટલ પૂરી થઈ ગઈ છે. હવે આપણે નાસ્તો કરીએ. હેલો ગાઈસ, તમે આવી ગયા છીએ. એ હતા ગાઈઝ અમારા મિત્ર. પપ્પાના ફ્રેન્ડ. પબ્લિક જ એટલું છે અહીંયા. જો કેટલું પબ્લિક છે, કઈ દેખાતું જ નથી આમાં. જો કેટલું પબ્લિક છે અહીંયા. અને ગાઈઝ તમારે માતાજીની ચુંદડી લેવી હોય તો એ બધું હોટલ છે. આખી માર્કેટ છે, આખી માર્કેટ. ગાઈસ તમે એકવાર અહીંથી વ્યૂ જોવો. તો આમ તમે
ગાઈસ હવે આપણે માતાજીના દર્શન કરી લીધા છે અને આપણે ડુંગરથી ને નીચે ઉતરી ગયા છે જોવો. તો હવે ઘર તરફ આપણે રવાના થઈશું. અને તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરી દેજો, સબસ્ક્રાઇબ કરી દેજો અને શેર કરવાનું ભૂલતા નહીં.